હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે આજે વ્લોગ કરી દીધો શરૂ ને અત્યારે ઠંડી પણ ફૂલ છે આજે. અને તમારા કોમેન્ટ કરવાની છે. જો આ જૂનવાણી છે બધે ઓજારો, ખેડૂત હોય એને જ ખબર હોય. જો હાથે કામ કરવાનું. જો આ એ છે ને એક બીજું ખાસ છે, એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. શું કહેવાય? જો આ જૂનવાણી છે મિત્રો, અને બળદ ઉપર હકારવાનું હોય. અત્યારે તો ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર બધા આવી ગયા છે. આ આવડો છે ને એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે શું કહેવાય. રેડી મિત્રો? લેટ છે ને, આખો દિવસ પાવર કાપ હતો ને અત્યારે લેટ આવી. કેટલા 6:30 લેટ આવી. મોટર કરી દીધી શરૂ ને નારી થોડી ને વળે થાકી ગયો છે મિત્રો. પાણી પણ આવી ગયું લેનમાં. અને હવે આપણે અત્યારે વાળવાનું છે જુવારમાં પાણી. તો હવે ડાયરેક્ટ જઈએ આપણે જુવારે. મોટર કરી છે શરૂ ને જો પાણી આવી ગયું છે. આજે આખી રાત પાણી વાળવાનું છે ને આપણા ચાંદાબામાં ઠેઠ આવી ગયા એક્ઝેટ અહીં તો એવું છે. અને આજ આખી રાત પાણી વાળી લેવાનું છે મિત્રો. અત્યારે હવે પાણી વળાઈ ગયું છે ને રાતના વાગી જશે 2:25 થઈ ગઈ છે. હવે ત્યાં જાઉં છું મોટર બંધ કરવા. મારું ફેસ બેસ કે બહુ દેખાતું નહીં, મને હેઠે દેખાતું નહીં. બત્તી ચાલુ કરી દઈ. જો કે બેટરીને એવું બધું હારે રાખવું પડે. ક્યારે કોઈ જનાવર નીકળે કાંઈ ખબર ન હોય, બત્તી કરતી રહેવાની. બાકી બેટરી તો હારે રાખવી જ પડે. હવે મેં કરી મોટર બંધ. આજે પાવર કપ હતો એના કારણે આખી રાત લેટ ફૂલ આપી છે. હવે કરી દી મોટર બંધ. મિત્રો મોટર કરી દીધી છે બંધ ને હવે આપણે જાવી દઈએ ડાયરેક્ટ ઘરે. 3 જેવો સમય થઈ ગયો છે. મોટર કરી દીધી છે બંધ. અહીં જો ચટકા ચાલુ છે. બેટરી એને ખોટી હારે રાખવાની ગમે તેવી. ગમે તેવા ગમેની જરૂર પડે એટલે હારે રાખવી જરૂર છે મિત્રો. ક્યારેક આપણે મોબાઈલની લાઇટ ચાલુ કરી અને વ્લોગ બનાવી છીએ. ઠંડી પણ એવી પડે છે ને જનાવરની ફૂલ બીક મારા ભાઈ. એટલે છે ને ખાસ બહુ ધ્યાન રાખવું પડે. રાતે એકલા પાણી નહીં વાળવાનું. 3-4 જણા હારે હોય તો જ પાણી વાળીએ. બાકી તો જનાવર હોય જ છે 2 લીટર તો બધી હારે રાખવાની ફાઇનલ. મિત્રો હવે તારે ઘરે પહોંચવા આવે છે ને સાંદાબામાં ઉપર આવી ગયા છે. અને ઘરે બધા સૂઈ ગયેલા છે. ટાઢ એટલી પડી છે ને સાંદાબામાં ઉપર છે ને. હજી હું હાલ્યો જાઉં છું. અહીંથી મારે કેટલું દૂર થાય અને હવે ઘર એટલું થોડુંક દૂર છે. આ લાઇટો દેખાય ના સુધી છે. હવે ડાયરેક્ટ જઈએ ઘરે. ગુડ મોર્નિંગ મિત્રોને. સવારે આપણે ઉભાથી ડાયરેક્ટ પાણી વાળવા વહી આવ્યા. રાતે પણ આખી રાત પાણી વાળ્યું છે. 2:30 વાગ્યા એટલી વાર પાણી વાળ્યું અને સવારમાં પાછી ફૂલ લેટ આવી ગઈ. પાછું પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. અને પછી ટાઢી એટલી છે કંઈ સાંધામાં કાંઈ ઉગ્યા નથી. આપણે વિજય છીએ ટાઈટમાં પાણી વાળવા. ફૂલ ટાઈટ છે અત્યારે. બોલો મિત્રો, હવે ટાઈટમાં પાણી વાળવું પડે. ઉજાગરો છે. મળીએ બીજા વ્લોગ સુધી. ત્યાં સુધી બધાને બાય બાય.